આમ આદમી પાર્ટી છે તેના નેતાઓ અત્યારે પાર્ટી છોડી રહ્યા છે। આરોપ લાગી રહ્યા છે ગોપાલ ઇટાલિયા પર અને જે પ્રકારે આ પાર્ટીમાં અત્યારે ધમાસાણ મચેલું છે તે મામલે પ્રવીણ રામે મોટો ધડાકો કર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે આમ આદમી પાર્ટી છે તેમાં વર્તમાન સમયમાં એક પછી એક નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે અને પાર્ટી છે તેના જ નેતાઓ સામે આરોપ લગાવતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। રાજુ કરપડાએ આ પાર્ટી છોડી અને તે મામલે આરોપ લાગી રહ્યા છે ગોપાલ ઇટાલિયાના સામે અને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે મોટો ધડાકો કર્યો છે। ચોક્કસથી 108 દિવસની જેલ અમે સાથે કાપી છે, ભાવનગર અને ત્યારબાદ રાજકોટની જેલ। રાજુભાઈ કરપડાએ રાજીનામું આપ્યું છે અને એ રાજીનામા પાછળનું હું કારણ, પરફેક્ટ કારણ, વાસ્તવિક કારણ આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું કે રાજુભાઈ જ્યારે 108 દિવસ મારી સાથે જેલમાં હતા ત્યારે પણ એ ઘણી વખત મારી સાથે ચર્ચા કરતા, એક ચિંતામાં હતા એમના 2 જૂના કેસોને લઈને। એમના ઉપર 307 2 વાર એમની ઉપર જૂના કેસો છે, 2015 અને ત્યારબાદ એક કેસ થયેલો છે। આ બંને કેસોને લઈને વારંવાર ચિંતામાં હતા। એક કેસમાં એમને 5 વર્ષની સજા થયેલી છે, સુરેન્દ્રનગર કોર્ટે એમને 5 વર્ષની સજા કરેલી છે અને બીજો કેસ છે જજમેન્ટ ઉપર હતો। બીજા કેસની અંદર એમના પરિવારના 4 થી 5 સભ્યો હતા। ત્યારે એ જ્યારે જેલમાં હતા ત્યારે પણ એમને અનેકવાર મારી સાથે ચર્ચાઓ કરી, એમણે ચિંતા વ્યક્ત કરી કે આ કેસની અંદર મને સજા થશે, બીજું જજમેન્ટ છે એમની અંદર પણ મને સજા થશે, હું ચૂંટણી નહીં લડી શકું। એ વારંવાર આ ચિંતામાં હતા અને બીજેપીએ એમને આ બંને જૂના કેસોને લઈને એની ઉપર ડર પેદા કર્યો, એમને દબાવવાનો પ્રયત્ન કર્યો, એમને તોડવાનો પ્રયત્ન કર્યો અને આ બંને જૂના કેસોના કારણે એકમાં 5 વર્ષની સજા પડી ગયેલી અને બીજા જજમેન્ટ ઉપર જે કેસ હતો, આ બંને કેસોના કારણે જેલમાં ન જવું પડે અને ચૂંટણી લડવા માટેની પણ પરિસ્થિતિ ઊભી ન થાય એ ડરના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું છે। આ વાસ્તવિક કારણ છે। એ કઈ પાર્ટી જોઈન્ટ કરશે એ ટૂંક સમયમાં આપ સૌને ખબર પડી જશે, પણ તર્ક સાથે કહું કે જો એ બીજેપી જોઈન્ટ કરશે તો એનો સીધો મતલબ એ થશે કે બીજેપીએ જૂના કેસોના પ્રેશર ટેકનિક વાપરી એમને રાજીનામું અપાયું છે તો જે બીજેપી જોઈન્ટ કરશે। અન્યથા એવી વાત કરશે કે મને કોઈ નારાજગી છે તો એ કોઈ પાર્ટી જોઈન્ટ નહીં કરે। એટલે તમને એનો જવાબ ટૂંક સમયમાં મળી જશે કે નારાજગી છે વાસ્તવિકમાં કે બીજેપીએ પ્રેશર ટેકનિક વાપરી છે। જે જેલની અંદર જે વાત મળી છે એમની અંદર મને પણ સમાચારો એવા મળ્યા છે કે ભાજપ વતી કોઈ લોકો એમને મળવા આવતા હતા। હું રાજકોટ જેલ પ્રશાસન અને ભાવનગર જેલ પ્રશાસન બંને જેલ પ્રશાસનોને વિનંતી કરું છું કે સીસીટીવી ફૂટેજ જાહેર કરે મીડિયા સમક્ષ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। 31 તારીખે જે દિવસે જામીન મળ્યા એ દિવસે પણ ઘણા બધા ત્યાંના લોકો અથવા લોકમુખે એવી ચર્ચાઓ સાંભળવા મળી કે એમને કોઈ ભાજપ વતી મળવા આવ્યું છે। એ રાત્રે ખૂબ લેટ નાઇટ જેલમાંથી બહાર નીકળ્યા છે, 7, 7:30, 8, 9 વાગે બહાર નીકળ્યા છે। તો જનરલી કેટલા વાગે એમનું ત્યાં બીડું જમા થયું? અમારું બીડું તો ન જમા થયું, અમે તો સાથે હતા, બધાને સાથે કોર્ટે જામીન આપ્યા, તો અમારું બીડું તો ન જમા થયું। એમનું બીડું કેમ, કઈ રીતે એટલું વહેલું જમા થઈ ગયું, કોણ કેટલા વાગે બીડું જમા કરાવવામાં આવ્યું, આ બધું જો અમે રાજકોટ જેલ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે સીસીટીવી ફૂટેજ બહાર પાડો તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। એટલે પ્રેશરના કારણે પ્રવીણભાઈ રાજીનામું આપ્યું છે રાજુભાઈ, ભાજપના સરકારના પ્રેશરથી? ચોક્કસથી વાસ્તવિક કારણ એ જ છે કે બીજેપીના પ્રેશરના કારણે અને જૂના કેસોમાં એમની ઉપર દબાણ ઊભું કરવામાં આવ્યું, એમને જેલમાં જવાનો ડર ઊભો કરવામાં આવ્યો અને આ ડરના કારણે રાજુભાઈ ક્યાંક ભાંગી ગયા, ડરી ગયા અને એના કારણે એમને આ રાજીનામું આપ્યું છે। આ કેસ બીજેપી તરફથી કરવામાં આવે છે અને આ ફોલ્સ છે, ઇમ્પ્લિકેટ કરવામાં આવે છે એવું કહેવા માંગુ છું? કેસ છે એમના જૂના કેસ છે અને એ કેસ એક જજમેન્ટ ઉપર હતો અને એકમાં સજા થયેલી હતી। એ નીચલી કોર્ટે સજા કરી હતી અને સેશન્સમાં કેસ ચાલતો હતો ફરીથી। તો કેસ જૂના કેસો હતા પરંતુ એ કેસને લઈને પ્રેશર બનાવવામાં આવ્યું છે। જેલમાં મારી સાથે 108 દિવસ હતા તો ચોક્કસથી સતત પ્રેશરમાં હતા, સતત ડિપ્રેશનમાં હતા, સતત ચિંતામાં હતા, ડરી ગયેલા હતા, તૂટી ગયેલા હતા।
એમને એક જ ચિંતા હતી કે જૂના કેસને લઈને મને આ લોકો ફસાવી દેશે, જૂના કેસને લઈને મને આ લોકો ક્યાંક ને ક્યાંક હેરાન કરશે, મારા પરિવારને જેલમાં જવું પડશે, મારે જેલમાં જવું પડશે, હું ચૂંટણી નહીં લડી શકું. આ ચિંતા સતત એમને જેલમાં રહેતી હતી અને એણે ચર્ચા મારી સાથે કરેલી. એ પ્રશ્ન તમે રાજુભાઈને પૂછી શકો અને રાજુભાઈ જેનો જવાબ આપશે કે એમણે કયા પ્રેશર ટેકનિકથી એમણે આવું કર્યું અને આંદોલન શરૂ કરતા હતા તો એમણે આ શા માટે ન વિચાર્યું. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.